જી ફ્રેન્ડ, હું આવી ગઈ છું આજે સનાડા શક્તિમાનું મંદિર છે અને આનો કેટલો બધો ઇતિહાસ છે તો મને પણ નથી ખબર, તો હું તમને નહીં કહી શકું. મને ખબર જ છે તો હું તમને કહેતા તે જો ગેસ હવે છે ને હું તમને બતાવી દઉં માતાજીનું મંદિર. માતાજી જો ગેસ આજ તો બહુ સુંદર લાગતા હતા. જો તમને દર્શન કરાવી દઉં માતાજીના. તો બધા જ એકવાર હે ને જય માતાજી લખી દેજો એકવાર કોમેન્ટની અંદર. પછી જો ગઈ અહીંયા હતું મહાદેવનું મંદિર. મેં નંદીજીને મેં પહેલા પગે લાગી, પછી મેં મહાદેવને પણ પગે લાગી લીધા. ચલો ગાઈઝ હવે છે ને આપણે જો અહીંયા હતા કાળ ભૈરવ દાદા, એમના પણ મેં દર્શન કરી લીધા. હવે જુઓ ગઈઝ અહીંયા પણ છે મહાદેવનું મંદિર, તો અહીંયા પણ આપણે દર્શન કરી લઈએ. જો ગાઈઝ હજુ હું તમને કંઈક બતાવવાની હતી. શું જુઓ ગાઈઝ અહીંયા છે મહાકાળી માનું મંદિર. જો આવી રહ્યા મહાકાળી માં, અને અહીંયા પણ એક દાદા હતા, મને ખબર નથી કયા દાદા હતા. પછી જુઓ ગાઈઝ હું તો આવી ગઈ છું હવે અહીંયા. જુઓ ગાઈઝ મહાદેવને તો હિંચકામાં બેસાડ્યા હતા, તો ચલો ભાઈ આપણે પણ એકવાર ઝુલાઈ લઈએ. પછી જો ગાઈઝ હનુમાનજી મહારાજ હતા અને પછી હતા મહાદેવ. તો જુઓ ગાઈઝ આની અંદર તો કંઈક હતું. મેં કીધું આની અંદર શું હોય છે, ચલો જઈને જોઈએ. તો અહીંયા તો છે ને માતાજીના દર્શન હતા, જે હિંચકા ઉપર બેઠા હતા. બોલો અંબે માત કી જય, શક્તિ માત કી જય. તો જો ગાઈઝ હું આવી ગઈ છું બારે, અને જો ગાઈઝ અહીંયા તો કૂવો છે અને હજુ સુધી કોઈ નથી ખબર રહી કે આની ઊંડાઈ કેટલી છે. ગાઈઝ તમને મને પણ નથી ખબર કે આની કોઈને નથી ખબર કે આની ઊંડાઈ કેટલી છે. ગાઈઝ જુઓ ગાઈઝ આમાં ઊંડાઈ, અને હા ગાઈઝ આનું પાણી બહુ મીઠું હોય છે. મેં કોઈ ચાખી લીધું છે એટલે જો તમને બતાવી દઉં. જોયું. પછી જો આયા તો ખોડિયાલમાનું મંદિર. પછી આયા પણ એક ભગવાનનું મંદિર હતું. મને ના મંદિર નહોતું લગભગ, ખબર નથી મને એ શું હતું. જો ગાઈઝ હું એ દેતી હતી ફોટાઝના પોઝેસ. પછી લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય. પ્લીઝ લાઈક એન્ડ શેર સબસ્ક્રાઈબ.